હે પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ. હે માત પિતા ગુરુ આપના હે લઈએ અલાખ પુરુષના નામ. હે ગણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો હે નિર્ભય નામ સુનાયો. હે ગુરુ ગમ વિના વાત કેસી હે ગુરુ સાહેબ વિના વાત કેસી. દાદા એ ગણપતિ નથી બેહારવો. જો વાડીએ ઓલા ગણપતિ આવી ગયા ને તો રીંગણી નો છોડવો એકય નહીં હવારે રે. મારા ભજન માથે તે કુવાડા માર્યા. સવારમાં ઉઠીને ભજન, રાતે વારું કરીને ભજન. તમારે ભજન સિવાય કઈ વાત જ છે? બીજી કઈ વાત જ નથી. ન્યા રીંગણાના ભાવ કેવા છે? જો ભૂંદડા આવી ગયા ને તો બધું પૂરું કરી નાખશે. હા તે તારું કહેવાનું શું થાય છે? એ વાવું જાવું છે વાવું. ભૂંદડા કેટલા હેવાયા થઈ ગયા તમને ખબર છે? તે મારે આવવું પડશે. એ મને અહીંયા એકલા લાગે બીક. તમે અહીંયા એમ કરો, તંબુરો અહીંયા લઈ લો અને અહીંયા કને બેઠા બેઠા ભજન ગાજો. એટલે મારે થોડી ઘડીક નીંદર કરવી હોય તો ઉપાધિ નહીં ને. મારો બેટો આજથી લગન તો તને કોઈ દી બીક નો લાગી અને હવે કેમ મંડી લાગવા? કાલ આવું જાતો તો ને તે ડોઈને કે ભૂત થાય એટલે બીક લાગે. ભૂત થાય? હા વાડીએ? હા. અરે ભૂત કેવું થાય હાલ હું જોઈ લઉં. હાલો હાલો હાલ હાલ હું અહીંયા મારા પ્રભુના 5 નામ લઈ. મારો બેટો કાલ હવારમાં મારે જાનમાં જવાનું હે અને વ્યવહારના પૈસા નથી. તો વ્યવહારના પૈસા ખિસ્સામાં પડી ગયો ને તો ઊંઘ આવી જાય. તો કરવું શું? આ દાદોનો દીકરો ક્યાં જાતા છે? પણ ક્યાં જાતા હોય અહીંયા? લા એને પાસે પૈસા માગી લઉં. જો પૈસા આપે ને તો ઓલા સુકામ છોકરાને જાનમાં મારે હવાર જવાય. એ દાદા ઉભા રહ્યો. શું છે? દાદા એક ખાસ કામ છે, તમને વાત કરું? ના નો કરતો ભાઈ, તારે જે કામ હોય તારી પાસે રાખ. દાદા એમ નહીં, મારે તમારી પાસે હે ને થોડુંક પૈસાની જરૂર છે ને એટલે કહું છું. એ બે દી મોર તને કીધું તું કે મારા રીંગણાનો વારો છે, ઉતારવા જા. તે દી ગયો તો નકરા ઓટા ભાંગવા છે, એમ નો પૈસા જડે. એક સાચી વાત કહું, જો તમે પૈસા દેશો ને તો જ મારે ઓલા સુકાન છોકરાને જાનમાં જવાય છે, નકર સુકાન ખોટું લાગી જાય છે. એ તેદી તું રીંગણા નો ઉતારવા ગયો, તેદી મને નહીં ખોટું લાગ્યું હોય. તું નો ગયો ને મને 5000 રૂપિયાની ખોટ આવી. દાદા તમે હે ને આ બધું મારી ઉપર ન ઓઢાડો. હું એક દી નો આવ્યો એમાં તમારે 5000ની ખોટ આવી જાય. એ આવી ગઈ 5000 ની ખોટ. આ રીંગણાનો ભાવ શું છે તને ખબર છે? 100 રૂપિયાના કિલો છે અને ચોકલેટી રીંગણા છે જાપાની. એ દાદા ખોટું બોલો માં હું કાલે જ ગયો તો અહીંયા તરીનો કિલો દેતા હતા. એ દાદા ઈને જાનમાં જવું હોય ને તો જાય છે નકાય ને. આપણે હાલો ને બીજી 5000ની ખોટ આવશે. હાલ આ તો નવરો છે. મારો બેટો હાસુકા રીંગણાનો આવડો મોટો ભાવ હોય છે તો કાંઈ વાંધો નહીં. દાદાએ પૈસા આપ્યા નહીં, લાય ઓલા ડોહ લઈને ઘર બાજુ હાલ્યો જાવ. જો પૈસા આપે ને તો સવારે મારા જાનમાં જવાય. એટલે પોપટ, હા મજો તારામાં બાપને કઈ ફેર પડી ગયો? હમણે કો તું હમોરી ગયો છો? એ હમોરી જ જાય ને. કા હમણે 17 મહિનો જો નહીં હા તો કેવડા માતાજીને માંડવા આવ્યા હતા. એટલે હા માંડવા નાખ્યા હો ઘણા. તો એ તો વાત છે ને, મેં ક્યાંય પરસાદી બાકી નથી મૂકી. એટલે મજા પોપટિયા તું મજો તિયારનો દીકરો છો હો. અને હું તને શું કહું છું, હા અને હમણે તો લગ્નગારો કેવો આવ્યો. હા લગનગારો એવડો હો. કામ કરી આવવાનું અને 2 ટકનું ખાઈ આવવાનું. એટલે પોપટિયા ઈ તારી આદત હારી છે લે. તું રહ્યો ને ગમે ને એટલે કામ હોય ને પ્રસંગ એટલે તું કામ કરતો હોય ઈ વાત તારી હાસી લે. અને છે વ્યવહાર તો કરાવવાનો ન હોય. વ્યવહાર નહીં કરાવવાનો? નો જ કરાવવાનો હોય ને કામ કરાવી તો. આ યાદ આવ લે. હા બેસ ડોલી હા એક કામે આવ્યો હું. હા બોલ 500 રૂપિયા હોય દે ને. આય આમ જો દાવલા તું પૈસાનું મને હમણાં ન કહેતો. તને કહું આ કેવડા વિવાહ ગાળા ગયા છે ને, આમ જો જેટલા પૈસા હતા ને એટલા બધા આ વ્યવહારમાં ખૂટવાડી દીધા મેં. હાસું બસ. એ મારે વ્યવહાર જ કરાવવાનો છે. પણ આમ જો એ જે મારે કાલ ઓલા સુખાન છોકરાને જાન થાય છે ને, મારે એને જાનમાં જવાનું છે અને મને રહ્યો ને એને 5000 રૂપિયા તીમર ઉછીને આપ્યા હતા તો મારી પાછા હું દેવાના. મારી પાસે અત્યારે પૈસાની સગવટા નથી થાય એવું. મારે એ જ છોકરાને જાનમાં જવાનું વ્યવહાર કરાવવાનો છે. તું ગમે બીજા પાસે ગોતી લે જા. પણ ઓલા બુરા ડોવાને કીધું એ કે મારી પાસે નથી. હવે એ તો ખોટો છે ભલામણ. અત્યારે એને રીંગણી બીંગણી બધું કેવું બકાલું ઉતરે છે. એ તો તને દેવા ન હોય એટલે. હા ડોલી એ વાત હાચી. એમાં જો કહેતો તો અમારે રોજના 5000ના રીંગણા થાય. એટલો બધો ભાવ હે લે હા રીંગણાનો? અને એ દાદો ને દીકરો બે વાડીએ જ ગયા અત્યારે. એટલે રીંગણાની બજાર આટલી બધી હતી સડી? 5000. દાવલા
આ તારો અમને કહી રહ્યો ને મારો ભાઈ રહ્યો ને આ રહ્યો ને મોકે કાંઈક રહ્યો ને કાંઈકનું કાંઈક બકાલું આવી અને રહ્યો ને ગામ આખા કરતાં ઝાઝા રૂપિયા કમાય છે પણ કાંઈક કરીને આપણે કાંઈક આવું થાય એવું એ થાય એવું જ છે પણ તું સમજ તો વાવતો ભલે ન હોય રીંગણા આપણે ઉતારી હોય. પોપટિયા હા દાવલાની વાતમાં જે મુદ્દા રોકી છે હો હા એક શાકનું થઈ જશે લે આપણે પણ. એટલે આ બુધા તારામાં તો આટા જ ન આયા કોઈ દી કા શાકનું કે છે એ અત્યારે ઈ વાહુ જશે તો કેટલી ઘડી જાગવાના ઘડી હા તે તો હોય જ જાય ને. અને આપણે 3 જણા રીંગણી માટો મારી તો ઘડીકમાં કેટલા રીંગણા ઉતારી લેવી હં. હે હા તો ત્રણ શાક થઈ જાય તમે. એટલે આ શાક નહીં સાફ નથી કરવાનું એલા. દાવલા આ તો આપણા પ્લાન ઉપર જો ને પાણી ફેરવેવો છે આ હાલો બેન કહો. સમજી ગયો હવે હા સમજી જો. હે હા તે હાલો આયલા જ આવી તો હાલો. હાલો હાલો એટલે ટીડિયા હા આ તારો કેમ વાડિયા વાવમાં વારો આવી ગયો? એમાં એવું હતું મારા બાપુ ગયા ભજનમાં એટલે મારો વારો આવ્યો. તે તારી વાડી મૂકીને અહીંયા કેમ વી આવ્યો? એવું નતું ભોપા કાકા મને લાગતી હતી બીક તમે આકલા પાડતા હતા ને એમ કે લાય ભોપા કાકા વાડી હાલો જાઓ. એ આવો જુવાન જણ ઉઠીને બીવેશ કાકા હું તારા જેવડો હતો ને તે મેં 3 નાળા મારી નાખ્યા. ખાસું ભોપા કાકા હા શું હું પૂછ જજે તારા બાપાને એકદમ નાયડો આવ્યો ને તો તારા બાપા તો ભાગ્યા પછી હાંક્યો રહ્યો ને તો એક જ ધોકે પાડી દીધો મેં. હાલ તારે હવે હુઈ જવું હોય ને તો તું અહીં નીચે હુઈ જા મને આડા પડખે પડવા દે. ભોપા કાકા તમે તો સુઈ જાઓ હું મારી વાડી હાલો જાઉં. મારો બેટો 3 કલાકથી બેઠો તો માન કાઢ્યો લાય એકદમ જોઈ લઉં. હટ 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 એટલે દાદા હા આખી વાડી માટો મારી લીધો હો ક્યાંય ભૂંદડું ના આવ્યું. નો આવે આ તારો દાદો આયરે હોય ને એટલે ભૂંડા ને આવું અહીંયા વહમું લાગી જાય. દાદા હવે તમે હે ને 5 ભજન ગાવ ને તો હું એક નીંદર કરી લઉં. કાંઈ વાંધો નહીં દીકરા મારે અમથે મારા પ્રભુના 5 નામ લેવા જ પડે. હા મને બીક લાગે. બીક લાગે મને દીકરો સામાન્ય માણ ઘા હારો છે તને શું થાય દીકરો થાવ ભાઈ કઈ અહીં કાંઈ થતું નથી એવું આમ જો દેખાડો કરી આવીને લાય હવે હાલજો હવે એની વાડીમાં આવી ગયા હસાલે ખાવો ન જોઈએ બરોબર અને આમ જો એ બેટી કરે તો આપણે ભૂંડા કેમ હાલતા હોય એમ હાલવા માંડવાનું ઓળખે નહીં ભૂંડા છે માણા છે હા હાલો આમ જો દાદા એ ભજન ગાયન પછી હમણાં હુઈ નો જતા મને જગાડજો. એ હો બાપા તારા કરતા મને જાજી ઉપાધી છે. એ ભૂંદડા આવી જશે ને નકર બધું ખાઈ જશે. એ મને ઊંઘ આવશે ને એટલે હું તને જગાડીશ હુઈ જા. હે મીઠી મીઠી મોરલી વારા કાનજી કારા છેલછો ગારા લટકારા નંદલાલ હે મીઠી મીઠી મોરલી વારા. મારા બેટાનું ભૂંડું યુગ શું પણ ભૂંડું એટલું બધી ઝડપ નો મારે. જે હોય ઈ. હું મારા પ્રભુના નામ તો લઈ લઉં. ભજન ગાતોય બંધ થઈ ગયો ઓલો પોપટ કે ગયો હતા બીજો આમ જો અરશદ પાછો ગાવાનું ચાલુ કરે ને એટલે અરશદ તું દોડ જાય છે હો ને હા તૈયાર થઈ ગયો રેડી થઈ જાઓ. હે આપ દેવાને સુખ નો આવે કાઈ ના હું જે કામ.
મારો બેટો હરિરામ કહેતો તો એવું જ થયું છું, પણ એ દીકરા મારાને જગાડવો નથી. જો એને જગાડીશ ને તો મારી આબરૂ જશે કે દાદા તમે ડી ગયા. લાઈ ભજન ચાલુ કરવા દે. આજ મારા આત્માને ઓરી ખાવી ના રે હે ભવના બેરા હે નહીં તો મટે રે હોજી હે આજ મારા આત્માને ઓરી ખાવી ના હે ભવના બેરા હે નહીં તો મટે રે હોજી. ભાઈ બાપા હવે આમ જો મોડું ન કરવું અને ખાયો ભાઈ ને મોટો ઉતારમાં મોટો રીંગણ આલો. મારું દીકરું મારું આ ભૂરીઓ કેમ રાડ્યું નાખે? જનાવર આવ્યું શું લઈ જાવ દેતો? દાદા એ તો જો ત્યાં હતું શું? મને શું ખબર, ખાટલે આવીને સીધું બેસી ગયું. આવી જા ના દીકરા, આ તું નજર તો કર. એ શું ભૂરા ડોવા તમે આમ ભાગો હો? બોપા કાકા તમે? એ હા બીકણા હું શું છું એ તો કયો. અરે બોપલા, મારે તને શું વાત કરવી ભલા માણા. આજ તો છે ને ખાટલે ભૂત અડી ગયું. ખાટલે થોડું ભૂત આવે. ખાટલા માથે બેસી ગયો એ તો અમે બે સટકીને નીકળ્યા. હું આટલા ટાઈમથી વાડી આવું કોઈ દી ભૂત ન આવ્યું. બોપલા તું નહીં માન, એ તારો બાપ મને છે ને આમ ભરખું હતું. હું છે ને ભાગીને માન નીકળ્યો, તંબુરો ઘા કરી દીધો. એ તારો બાપ તું આજ વાડી આવ્યો હશે. હું કીધું નો વાડીએ વાવું આવું છું. મેં કોઈ દી ન જોયું. તારી ને મારી વાડી બે પડકે છે. એ મારા બાપ ભોપલા તું જોતોય નહીં, એ જોવું સારું નથી. એ તો હું પ્રભુના 5 નીતા નામ લઉં છું ને એટલે રહી ગયો, નકર લોહીની ઉલટી કરાવે લોહીની. એ મૂર્ખા તારે અત્યારે વાડીએ રીંગણી છે ને એટલે કોકે ગામના રીંગણા ખાવા હાટું થઈને બીવ રહ્યો છે. ભોપલા એવું છે? એવું હશે નહીં, એવું જ છે. અને આ બીક રહી ને એ કાયમ હૃદયમાં રાખી ન ફરાય. એ ભોપલા હૃદયમાં બીક તો નથી રાખવી, પણ એ તારો બાપ જોઈ જાય ને એટલે હૃદયમાં જ બીક જાય જ નહીં એવું હતું. હાલ તો હું તારી હારે આવું વાડીએ. ભોપલા હાસુ કહો, બીક લાગશે ને તોય ભાગીશ. અરે નો બીક લાગે, હાલ વાડીએ જવું છે. મારો બેટો આ ભોપલો નહીં માને. એ બોલો મોહણીયો કઈ વાનો રીંગણા નાખવા ગયો, હજી નો આવ્યો. ક્યારે આવશે? હાલ ને તમારો બાપ દેખાડો ન કરો. ધીરે ગયો એને આપણને ખાતરી છે. અને આમ તો દાવલા હવે આમ તો 1.5 મણ થઈ જશે. કેટલાક લેવા છે આપણે? બસ હવે ઘણાય નહીં. હે થોડા કઈ ઉતારી લો. હાલો અહીંયા આપણે પછી લઈને દિયા જઈએ. હા. બોલ્યા ભરી રાખો કયું ખાલો. એ ભોપલા એ હાસુ કા અહીંયા જ ભૂત હતું, ક્યાં છે? અત્યારે જ નથી. એ પણ અત્યારે ન હોય. એ હતા રીંગણા સોરવા વાળા હશે. તારે જોવું હોય ને તો હાલ મારી હારે. હે હા હાલો બીવોમાં. માર પૈયે ભટકાણું માર પૈયે. ગોતો કામન માર્યું. મેં ન માર્યું. તો
તો કોને માર્યું વાયા જો વાહ સોરના દીકરીઓ. દાદા આવડો આ 500 રૂપિયા આપણી પાસે માંગતો હતી. હા અને આ ડોહલી વાહ. હા? હે સોરના દીકરા આયો તો ને હે? કેટલા રીંગણા લીધા છે હે? લઈ લે હરીરામ. દાદા ઓલો ભાગે હે. એ આ અંધારાનો ક્યાંય નો જાય અને આ બધી શોટ મેકેલો છે, મરી જાય તોય. ક્યાં રીંગણા લાય દઈ દે મારા બેટાના 500 રૂપિયા લેવાતા હે? તડકાના ક્યાં કામ કરતા હો, આવી રીતે સોરી પૈસા ભેગા કરવા. એવું નથી તો કેવું છે એમાં એવું છે ને કે સુખાન ખીરે ઓલું વિવાહ હે ને હા એ કે આમ મારે ફૂલેકું છે ને એટલે ફૂલેક આમ શાક બનાવવા કે શાક રીંગણા લઈ આવી દો ને એટલે એમ આવ્યા હતા એટલે લેવા હા ફૂલે કોઈનું લગન ઈને ને ઉપાડી આવડા ને. અને પાછા આવી રીતે કીધું ભૂત બની. વાહ મારા બેટા દાનેશ્વરી ના દીકરા છે આ તો હે. પપ્પા કાકા તમે કયો ને હવે નહીં આવી પોપા કાકા કાંઈ નો બોલે, ઈને જ અમને દેખાડ્યા છે. હે વેતી ન થાવ હાલ, નીકળ મારા ખોતીડા ના ભાગતી નો એકાઈ ભાગતી ના રે.